કેશોદમાં કારગિલ વિજય દિવસની ભાવભીની ઉજવણી શહીદ હરેન્દ્રગીરી ગોસ્વામીના સ્મારકે શ્રદ્ધાંજલિ અર્પણ કરી સો સલામ। જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે કારગિલ વિજય દિવસની ભાવભીની ઉજવણી કરવામાં આવી। કેશોદ તાલુકાના લાઠિયા કોયલાણા ગામના વતની અને કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાન હરેન્દ્રગીરી જમનગીરી ગોસ્વામીની શહીદીને યાદ કરી દસનામ ગોસ્વામી સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કારગિલ યુદ્ધમાં દેશની રક્ષા કરતા કેશોદ તાલુકાના લાઠિયા કોયલાણા ગામના વતની વીર શહીદ હરેન્દ્રગીરી જમનગીરી ગોસ્વામી તારીખ 28 જૂન 1999ના રોજ શહીદ થયા હતા। તેમની શહીદને યાદ કરી કેશોદ ખાતે આવેલા અમર શહીદ હરેન્દ્રગીરી ગોસ્વામીના શહીદ સ્મારક ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સમગ્ર દસનામ ગોસ્વામી સમાજના આગેવાન અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા। શહીદ સ્મારક ખાતે ફુલહાર અને પુષ્પમાળા અર્પણ કરી વીર શહીદ હરેન્દ્રગીરી ગોસ્વામીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। દેશની સરહદ રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર વીર શહીદની શહીદીને યાદ કરી ઉપસ્થિત સૌએ તેમને સો સલામ કરી હતી। કારગિલ વિજય દિવસના પ્રસંગે શહીદ જવાનની દેશભક્તિ વીરતા અને બલિદાનને યાદ કરી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું। કારગિલ યુદ્ધમાં દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદ હરેન્દ્રગીરી ગોસ્વામીની શહીદીની યાદ કરી કેશોદ ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। દસનામ ગોસ્વામી સમાજ દ્વારા શહીદ સ્મારકે શ્રદ્ધાંજલિ અર્પણ કરી વીર જવાનોને ભાવભીની સલામી આપવામાં આવી હતી। હરેન્દ્રગીરી વસંતગીરી જે આર્મીની અંદર 17 વર્ષ પૂરા કરી અને કેશોદની અંદર વસું છું। અમારા દસનામ ગોસ્વામી સમાજ તરફથી વિજય દિવસને દિવસે હરેન્દ્રગીરી શહીદ જે અમારા સમાજનું ગૌરવ છે તેની અમે શ્રદ્ધાંજલિ દેવા હર વખતે કારગિલ દિવસને દિવસે અહીં પધારીએ છીએ અને બહોળો ઉત્સવ કરીએ છીએ। આ દરમિયાન તેમનું મોટું સ્મારક બનાવેલું છે અને જ્યારે પણ અમારા દસનામ સમાજનું ગોસ્વામીનું સમાજનું કોઈ પણ કાર્યક્રમ થાય છે ત્યારે પહેલાં હરેન્દ્રગીરી શહીદને અમે યાદ કરીએ છીએ અને બીજા જવાનોને દસનામ ગોસ્વામીના સમાજમાંથી બીજા જવાનોને પ્રોત્સાહિત કરીએ છીએ કે તેઓ પણ હરેન્દ્રગીરીની ગળે જે શહીદ થઈ ગયો છે તેને શ્રદ્ધાંજલિ આપવા માટે આર્મીની અંદર ભરતી થાય અને જાજામાં જાજા ફૌજની અંદર ભરતી થાય અને આપણા સમાજનું દસનામ સમાજ ગોસ્વામીનું ગૌરવ કરે એવી અમને આશા છે। દસનામ જય હિન્દ, જય ભારત। જય ભારત। મારું નામ જયેશગીરી ગોસ્વામી, કેશોદ દસનામ ગોસ્વામી સમાજમાંથી। આજે વીર શહીદ જવાન અમારા સમાજના ગૌરવ કહી શકાય એવા વીર શહીદ હરેન્દ્રગીરી ગોસ્વામી વિશે બે વાત કરવાની છે। અમારા ગોસ્વામી સમાજમાં કેશોદના કોયલાણા ગામે જન્મેલા જમનગીરી બાપુના ઘેરે જન્મ લીધેલો એવા 1977માં જેમનો જન્મ એવા હરેન્દ્રગીરી ગોસ્વામી જ્યારે પાકિસ્તાન ઘૂસણખોરીઓએ 1999માં કારગિલ યુદ્ધ જ્યારે છોડાયું ત્યારે અમારા હરેન્દ્રગીરી ગોસ્વામી આપણા દેશનું ગૌરવ કહી શકાય એ રીતે એમણે અદમ્ય સાહસ દાખવી અને કારગિલ યુદ્ધમાં 9 જવાન જેમની માત્ર 23 વર્ષની ઉંમરે એમણે શહાદત વરી પાકિસ્તાનીઓ સાથે લડતા તેઓ 28 જુલાઈ 1999ના રોજ શહીદ થયા। ત્યારબાદ તેમનું માનભેર વિદાય સમારોહ અહીંયા કેશોદ શહેરમાં ખૂબ માનભેર એમને વિદાય આપવામાં આવેલી અને અમારા દસનામ ગોસ્વામી સમાજનું જે સમાધિ સ્થાન આવેલું છે ત્યાં એમનું વીર શહીદ સમાધિ સ્મારક અહીંયા ખૂબ બનાવેલું છે અને ભવ્ય રીતે બનાવેલું છે અને એમના શહાદતમાં અમે દર વર્ષે 26 જુલાઈના રોજ એમને પુષ્પમાળા અર્પણ કરી અને એમના સન્માનને અમે યાદ કરીએ છીએ। એમની શહીદી ઓરી એને અમે આખો દેશ યાદ કરીએ છીએ અને અમારા સમાજનું તો એ ગૌરવ છે પણ આપણા કેશોદનું પણ ઘરેણું કહી શકાય અને ગૌરવ કહી શકાય જેમણે આપણા દેશ માટે એમના માત્ર 23 વર્ષની ઉંમરે એમના પ્રાણ ત્યાગા શહીદી ઓરી એ બદલ દેશ હંમેશા એમને યાદ કરતો રહેશે। જય ભારત, વંદે માતરમ, જય જવાન, જય કિસાન। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।